આ વાર્તાનો જન્મ પણ મુંબઈમાં થયો હતો ઓક્ટોબર 2023માં, રાઈટ? મને બીક લાગી ગઈ. મને બધા ઇન્ટરવ્યુ યાદ આવે છે કે હું શું બોલ્યો હતો. એમાં કંઈ જ નહીં આવે. એવા જ પ્રશ્નો હશે જે તમે ક્યાંય નથી જવાબ આપ્યા, સો દેટ આપણા ઓડિયન્સને કંઈક એક્સક્લુઝિવ મળી શકે. એને બી મસ્ત હોમવર્ક કર્યું, મજા આવી. થેન્ક યુ. એવું છે કે ફિલ્મના શૂટ પહેલા છે ને મને પોતાના ઉપર ફેથ જ નહોતું. દર્શન આમ ખુલ્યા ને ત્યાં પેલું આમ પડદો હા. ખુલે તો મને દેખાણી પેલું આમ છબી, તો મેં કીધું કે તું જોવસ ને હું કેટલું કરું છું, અરે વાહ. તું હવે જોઈ લે યાર. શરૂ થાય છે ફિલ્મ મનોરથ જીવ, જે પ્રભાતિયા જેવું ગીત છે, પૂરી થાય છે નવી સવાર પર. એટલે સવારથી સવાર આમ જુઓ તો વચ્ચે એક દિવસ વીતી ગયો અને એમાં બહુ બધું શીખી લીધું આપણે. તો પકડી લીધું. જુનાગઢ ઉતરણ મારા પાસે કોઈ રૂપિયો નહીં, ખીચામાં એક પૈસા પણ એક જ, જેમ ભગવાન કે કેસેટ, એક જ કેસેટ પિક્ચર બનાવી. જ્યાં કૃષ્ણ છે ને ત્યાં કસોટી છે. નહોતા શો થઈ રહ્યા તો અમને બીક ઈ નહોતી કે મારા પૈસા રિકવર ને અમે એમાં હતા જ નહીં. એમાં અમે એમ હતા કે વાત નહીં પહોંચે ને વાત તો નહીં અટવાશ. પહોંચે. યસ. થોડાક વર્ષો પહેલા એક એવો ટાઈમ હતો જ્યારે કે ગુજરાતી સિનેમા માટે ઓડિયન્સ શોધવા જવું પડતું હતું. બીટ પ્રોડ્યુસર કે એક્ટર જઈને કહેતા હતા કે અમારી મૂવી જુઓ. અને આજે એ ટાઈમ છે જ્યારે થિયેટરમાં અમારે જગ્યા શોધવી પડે છે, જે કમાલ લાલોએ કરી છે. સાથે આ ફિલ્મ એટલે યુનિક છે કે અર્બન રૂરલ વચ્ચેનો ભેદ ઉડાવી દીધો એણે. એ અર્બન લોકોને એણે ગામની વાર્તા કીધી અને ગામના લોકોને મલ્ટીપ્લેક્સ સુધી લઈ ગઈ. ફિલ્મમાં કોમેડી હોવી જોઈએ કે ફિલ્મમાં આટલા જાણીતા 4-5 ચહેરા છે એ હશે તો જ ચાલશે. એ આખી ભેદરેખા પૂછી નાખી, અને એ પણ એટલા પ્રેમથી અને સહજતાથી કે લાલો કંઈક કરે તમે એને શું ના પાડો. સો દેટ ઇઝ લાલો ફોર યુ. સુહદ, જેમનું સ્મિત આટલું મોહક છે, જે સ્ક્રીન પર તમે લાલો જોતા હો, તમે આમ આંખનો પલકારો પણ ઝબકાવે સુહદ તો તમને હાશ થાય કે ભાઈ હા કંઈક થશે હવે. રીવા, કે જેમનું કેરેક્ટરનું નામ છે તુલસી, સાદા ભોજનને જો ઉપર તુલસી મૂકી દઈએ પ્રસાદ થઈ જાય, એટલું સરળ એમનું કેરેક્ટર ને એટલું બખૂબી એમણે નિભાવ્યું. આટલી સરસ વાર્તા, જેમ કૃષ્ણએ રથ હાથ કર્યો તો પેલા અર્જુનભાઈનો આપણા, કે એ સારથી બન્યા, એવી રીતે તમે આ વાર્તાના સારથી બન્યા અને અમારા સુધી આ ફિલ્મ લાવ્યા અંકિતભાઈ. અને જેમ આપણને કોઈને વિશ્વાસ હોય ના હોય પોતાનામાં, પણ આપણને કૃષ્ણમાં વિશ્વાસ હોય, એવી રીતે આ વાર્તામાં વિશ્વાસ મૂક્યો ફિલ્મના પ્રોડ્યુસર જયભાઈ. કૃષ્ણ કી જય. અને તમે બધા આવ્યા છો આજે ફીવર એફએમના સ્ટુડિયો પર વિથ મનમી, મારા પહેલા શોમાં, મારા પહેલા ઇન્ટરવ્યુમાં. થેન્ક યુ સો મચ. આઈ વેલકમ ઓલ ઓફ યુ. મારો પહેલો પ્રશ્ન કે લાલો કૃષ્ણ સદા સહાય તે, આ વસ્તુ મેં મારા જીવનમાં બહુ બધી જગ્યાએ અનુભવ કરી છે. આજે જો અહીંયા તમારી સામે ઊભો છું તો એનું પણ એક રીઝન એ છે. સો આઈ વોન્ટ ટુ નો દેટ મુમેન્ટ ઓફ યોર લાઈફ, કે તમારી લાઈફમાં એવી કોઈ ક્ષણ, આ ફિલ્મની હોય કે પર્સનલ લાઈફમાં, અને તમને એવું લાગ્યું હોય પાછળથી રિયલાઇઝ થયું કે ના, આ ક્ષણમાં તો કૃષ્ણની જ હેલ્પ હતી તો જ આગળ થઈ શકે. સો સુહદ, વોટ વોઝ દેટ? બહુ બધી જગ્યાએ તમને એ મોમેન્ટમાં ફીલ ના થાય, હા, પછી તમે પછીથી આગળ realize થાય, જઈને yes. રેસિપ્રોકેટ કરો પોતાની જાતને કે ભાઈ શું હતું, કેમ આવું થયું. પછી આગળ સારી ઘટનાઓ થવા માંડે ને એટલે આપણને એમ થાય કે અચ્છા આ ખરાબ ત્યારે એટલે થયું હતું કારણ કે આગળ આવું કંઈક થવાનું હતું. થવાનું. એટલે ત્યારે જે આપણે સિચ્યુએશનને ગાળો આપ્યો હોય પછી એ સિચ્યુએશનને આપણે થેન્ક યુ કહેતા હોય કે ભાઈ થેન્ક યુ. યસ. એટલે એવી અઢળક મોમેન્ટો Moments. ત્યારે એવું થાય કે ભાઈ ના 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 આ તારી રીતે નથી ચાલતું, બધું ચલાવે છે, તું ખાલી આમાં એક્ટિંગ કર, આગળ નહીં પડે. હા. રીવા, મને આ ફિલ્મ માટે જ થયું. ઓવરઓલ લાઈફ એક્સપિરિયન્સીસમાં પણ ક્યાંય પણ હા, તમને ના એવું ના, લાગ્યું? એટલે પૂછું કે હા. એટલે એવું હતું અચ્છા. કે એટલે હું નથી ગયો, અંકિતભાઈ કીધું ને હું પૂજા પાઠ ટાઈપ્સ નહોતી ક્યારેય. ઓકે. અને મને છે ને ઘણા, એટલે મારી એક ફ્રેન્ડ બી છે એવું કે હું છે ને ઠાકોરજી સાથે વાત કરું, મને કંઈક ના ઠીક લાગતું હોય ને એટલે મને એ ગળે ના ઉતરતું ક્યારે. મને એમ થાય કે એટલે શું વાત, એટલે આમ મને એ ક્યારેય એ પ્રેક્ટિકલ જ નહોતું લાગતું એમ. અને હું જો હવેલી બી જાઉં ને તો એ આમ બસ મજા આવે છે એટલી. એમાં Okay. કંઈ બહુ વધારે એમ એવું ના હોય કે ભગવાન તમારું આમ કરી દો કે પેલું કરી દો કે એવું કંઈ. હવે એક ફિલ્મ હતી આની પહેલાની, જે મને છે ને બહુ એવું લાગતું હતું કે યાર આ ફિલ્મ મારા માટે કદાચ મોટો બ્રેક હશે, આ ફિલ્મ જો ચાલી ગઈ ને તો મારા માટે વર્ક ઓપોર્ચ્યુનિટીઝ વધશે ને એવું બધું. ઓકે, એટલે હું ગાંડાની જેમ પાછળ પડી ગઈ હતી. મતલબ કાંઈ સપોર્ટ નહોતો ને તો બી હું માર્કેટિંગમાં એટલી લાગી ગઈ હતી ને કે મને કંઈ દેખાતું જ નહોતું બીજું આજુબાજુ. અને મને બહુ એવું હતું કે યાર આ મારે કરવું છે ક્રેક, આનાથી મારું ઉગશે આગળ. સો મચ સો દેટ કે હું નાત દ્વારા ગઈ હતી અને હું ક્યારેય એવું ના કરું. હવે એ દિવસે ખબર નહીં કેવી રીતે થઈ ગયું મારાથી. દર્શન આમ ખુલ્યા ને ત્યાં પેલું આમ પડદો ખુલે, મને દેખાણી પેલું આમ છબી, તો મેં કીધું કે તું જોવસ ને હું કેટલું કરું છું, અરે વાહ. તું હવે જોઈ લે યાર હા. એમ એવું મારાથી કહેવાય ગયું અને મને રોવું આવી ગયું.
અને મને ના આવે, મતલબ નાચ દ્વારા મને ના આવે. હમ. મારું મેઇન પોઈન્ટ ઓફ એટ્રેક્શન જ કંદ ખાવાનું, ચા પીવાનું નહીં બધું. હું ઈ ટાઈપની છું, અચ્છા. સમજો છો? એટલે હું ત્યાં જઈને મને રૂ આવે છે ને આવું બધું થઈ ગયું એમ. એ લેવલનું ઇમોશનલ કનેક્શન હતું આ કરિયર ઓપોર્ચ્યુનિટીઝને લઈને. ઓકે, હવે અનફોર્ચ્યુનેટલી એ ફિલ્મનું કંઈ મળ્યું નહીં. ઓકે, અને મારું છે ને પહેલેથી ગ્રોઈંગ અપ એવું મારી એવી બિલીફ હતી કે તમે જે કામ દિલથી કરો ને એનું તમને મળે જ, ના શેનું મળે એમ. Yes. પણ મારી બિલીફ ઘણી ભાંગી ગઈ એ 1 વર્ષમાં. મને બહુ એવું થઈ ગયું હતું કે ના યાર, તમે જેટલું વિચારો છો ને એવી દુનિયા નથી હોતી એમ. એટલે ક્યાંક ને ક્યાંક ભલે હું બહારથી એવું દેખાડતી કે ઓકે કોન્ફિડન્ટ છું ના તે, પણ એટલી હું હતી નહીં. મને બહુ નાસીપાસ થઈ ગઈ. અને આ ફિલ્મ માટે અમે જ્યારે બહુ આ લોકો છે ને મારા જેવો જોશ દેખાડતા હતા, જ્યારે હું એ ફિલ્મ માટે દેખાડતી હતી એવો દેખાડતા હતા. એટલે શ્યોર હું ત્યારે આમ હતી ઈ કે ના ના કરીએ ના તે, પણ મને અંદરથી એક ઓલા નો અમુક થોડુંક કદાચ તમારી ઓલા એજેડ એક્સપિરિયન્સ જોઈએ ને એવું હોય આ તો હું અંદરથી કરી ચૂક્યો કે છું. આ હું કરી ચૂકી છું, આમાં નહીં વળે, આપણે ઠીક છે એવું મને હતું અંદરથી કે અહીંયા એક હતું. ભલે હું બારે કરતી હતી, કર્મ કર્યા રાખી. એટલે મારા માટે આ ફિલ્મ આ લેવલ પર અત્યારે બ્લાસ્ટ થવી કે આટલો હાઈપ મળવો ને ઈ, એટલે મને છે ને એવું થયું કે યાર તું બેઠો છો, કારણ કે તે ત્યારે ના દેખાડ્યું ને અત્યારે મને દેખાડ્યું એ પણ કે લાલો ઈ વખતે ફિલ્મમાં. કર્યું તું ઈ નતું ઓકે, તો તે અત્યારે દેખાડ્યું. તો મને ઈ મારા માટે મને છે ને હવે મને થઈ ગયું કે કૃષ્ણ સદા સાથ, અને દિલથી કરેલી વસ્તુ ના જ જાય વેસ્ટ એમ. સો યા અંકિતભાઈ તમારી મુલાકાત. મેં તો આખી જિંદગી કૃષ્ણ સદા સારી કરી. ત્યારે ભગવાનનું નામ અલગ હતું, ત્યારે કંઈક બીજા દોસ્તારો હોય કે કંઈ બી હોય એમ. પણ મને સતત એવું થતું કે યાર મારી હારે કોક છે, સમજાતું નહીં. પણ તઈ કેવું કે એમ કીધું એમ કે હું જ છું કોણ હે ભાઈ, નથી એટીટ્યુડ એવો બનાવતા જ ત્યારે હું બનાવું, હું કરું, મારાથી જ થાય. હું જ્યારે જયભાઈને ખબર છે, હું જ્યારે જુનાગઢ ઉતરે મારા પાસે કોઈ રૂપિયો નહીં, ખીચામાં એક પૈસા પણ એક જ, જેમ ભગવાન કે કેસેટ, એક જ કેસેટ પિક્ચર બનાવી ઉતરણ મારે એક આંખ ને એક આંખ આવી ગયો. તો હું મને મોટિવેટ કરતો હતો કે કાંઈ વાંધો નહીં, આપણે તો પિક્ચર એક આંખે આમ જ જોવાની હોય ને, એક આંખ ચાલુ છે. એટલે આ સતત મોટિવેશન હું મને આપતો હતો કે ઇટ્સ ઓકે ના, એક આંખ તો છે ને આપણે આમ શૂટ કરવાની. એટલે તું ઈ છે ને, હું મગજને કહેતો હવે તું છે ને આ કમ્પ્લેન મન ન કર કે તારી આંખ આવી ગઈ, આગળ વધ, બીજું શું છે. તો ત્યારે મને એમ થાય કે એ જે વિચારે ને એ જ મને કૃષ્ણ સદા સહાય કે મને અંદરથી પુશ કરતો હતો કે હું હેલા ભાઈ પેલો ખરાબ પિક્ચર મને ખબર કે હું જ છું કે છોડને કદાચ હોઈ જાય ને મૂકને હું પિક્ચર બને હાલે છે બધું આવી હું કરી લેવાનું પિક્ચર મને, પણ અંદરથી નહીં ફિલ્મ બનાવવાની. અને મને એમ થાય કે સતત કૃષ્ણ જ મને ક્યાંક ને ક્યાંક અંદરથી ગાઈડ કરતો હોય. પણ એમણે જે કીધું કે પરચા બતાવી, એટલે હું એવું નહીં કહી કે અમને ખબર હતી કે અમે કંઈક કહેવાય કંઈક કરશું, કંઈક બનાવશું, કંઈક થશે, પણ એવું નથી ખબર કે આટલી જલ્દી આટલું બધું થશે. હતું કે નહીં પિક્ચર સારી બની છે, થશે, લોકો સુધી પહોંચશે, બહુ બધા ડ્રાફ્ટ બનાવ્યા. તેમ થતું ઘણા અમે કેવું થતું બધે બેઠા હોય ને એટલે દર અઠવાડિયે અમારું રીચેક થાય ફિલ્મ બેઠા હોય એટલે જ્યારે ફિલ્મ બતાવે મજા ભાઈ ફાટ નાખો ભાઈ, આપણે નથી કહેવાનું, લોકોને બોલવાનું, આપણે એ નથી કરવાનું, આપણે ભૂલ હોય એ વાત કરો એમ. તો કે નાના યાર કે ખબર જ નથી પડતી, કરી જઈએ અંદર ભૂલ જ નથી પકડાતી, જેમ તમે કીધું ને પકડાતી જ નથી. એટલે ક્યાંક ને ક્યાંક એવું થતું કે કૃષ્ણ સદા સહાય છે, કૃષ્ણ સદા સતત એવું મને એવું પર્સનલી બિલીવ થયું. પણ આ તો હવે મેં નામ આપ્યું કે આનું નામ શરૂઆત હતું, અને શરૂઆત હતો જ પણ મને નામ નહોતું આપ્યું. તો ભગવાને કીધું કે મારું નામ લે, નામ લે, હું છું આવું. જયભાઈ તમારી લાઈફની લાઈફમાં મારું પહેલેથી એવું માનવું છે કે જ્યાં કૃષ્ણ છે ને ત્યાં કસોટી છે. એટલે જે કોઈ પણ કામમાં એવું લાગે કે આ વધારે મહેનત માંગી લે એવું કામ છે, એનું રિઝલ્ટ વધારે સારું મળશે. એ રીતે જ આખી થોટ પ્રોસેસથી હું ચાલુ છું. સેમ આ ફિલ્મમાં એવું અમારે થયું કે શૂટથી લઈ અને રિલીઝ સુધી અને આફ્ટર રિલીઝ પણ અમારામાં સ્ટ્રગલ બહુ વધારે રહી છે બધી વસ્તુમાં. એટલે ત્યારે અમારે જ્યારે ઇન્ટરનલ ડિસ્કસ થતું હોય ને ત્યારે એ એક થોટ આવતો કે ભાઈ એટલી મહેનત ભગવાન કરાવે છે તો એનું ફળ કંઈક સારું મળવાનું છે. અને લોકોનો જે પ્રેમ અત્યારે મળે છે, જે રિસ્પોન્સ મળે છે એ એનું જ ફળ કદાચ છે. અંકિતભાઈ હવે તમને સવાલ છે મારો નેક્સ્ટ. કરણ અહીંયા નથી, બટ કરણનું મોસાળ એક સુરેન્દ્રનગર અને એક મુંબઈ.
સો કૃષ્ણનો જન્મ મોસાળમાં થયો હતો. આ વાર્તાનો જન્મ પણ મુંબઈમાં થયો હતો ઓક્ટોબર 2023માં, રાઈટ? મને બીક લાગી ગઈ. મને ઘડી મને બધા ઇન્ટરવ્યુ યાદ આવે છે કે હું શું બોલ્યો હતો. એમાંથી કંઈ જ નહીં આવે, એમાંથી કંઈક અલગ જ નીકળે. અરે એમ નહીં, આ તો અચાનકથી આવશે કંઈક. નહીં, એવા જ પ્રશ્નો હશે જે તમે ક્યાંય નથી જવાબ આપ્યા, સો દેટ આપણા ઓડિયન્સને કંઈક એક્સક્લુઝિવ મળી શકે. એને બી મસ્ત હોમવર્ક કર્યું, મજા આવી. થેન્ક યુ. થેન્ક યુ. સો ઓક્ટોબર 2023 થી ઓક્ટોબર 2025, 10 ઓક્ટોબરે રિલીઝ થઈ ફિલ્મ. 2 વર્ષની જર્ની તમે 2 કલાકમાં તો સમાવી છે, પણ હવે 2 મિનિટમાં અમારા માટે સમાવી આપો કે એ જર્ની તમારા માટે કેવી હતી ને સમઅપ જો તમે કરી શકો એને થોડાક શબ્દોમાં. એટલે બહુ એવું હતું કે ફિલ્મ બનાવી છે, અમે 3-4 વર્ષથી એક ફિલ્મ બનાવતા હતા. એમાં ભગવાનના વાળ એટલે લાંબા હતા, બીજું એક character હતું. પછી હું ને કરણ એક ફ્રેન્ડનો ફોન આવ્યો કે આવી રીતે મામણી ફેસ્ટિવલ છે, જઈએ, બધી બહુ બધી ફિલ્મો આવે છે જોવાની. હાલને તો રમાઈ નવરાજી આટા મારી. એટલે હતું સતત ફાઇન્ડ કરતા હતા કે શું કરું શું નહીં સમજાતું. ગયા રોજની 4-4 પિક્ચર જોયું. એટલે હું પિક્ચર જોઉં મને એમ થાય યાર આમાં તો કાંઈ નથી, આ તો આપણાથી થાય, આમાં શું છે? અને પછી એક દિવસ હલી ગયો કે યાર આપણે જોવા વાળા થોડા, આપણે બનાવવા વાળા છીએ. હું પણ સતતથી અંદરથી મારી પ્રોસેસ મારી યારે જ એમ કે કૃષ્ણ કહે કે બનાવવાની છે, જોવાની થોડી છે એમ. એનું કરણને કહું, કરણ એક કામ કરીએ. બહુ સિમ્પલ થોટ હતો કે એક માણસ અંદર સલવાઈ જાય અને કેમેરો આ કેમ આ છે અને આપણે વાત બસ આવી રીતે મારે ફિલ્મ બનાવી છે. અને કરણને મેં કીધું તું જ હીરો, કારણ કે આ ભાઈ નો હાલે રિક્ષા ડ્રાઈવર ને એવું બધું એક ખોલું. એને કેમ ના પાડી કે કઈ રીતે ના પાડી? મેં તો ઈ જોશો વાળે ધીમે કરીને ના તો કેમ પાડ્યું કે તો વાળ કપાવ્યું. પછી મેં તો ધીમે કરીને કીધું, મેં તો કદાચ થઈ જાય. હું કરે સતત ચર્ચામાં કે આવું આવું કરીએ ને આવું આવું કરીએ. પછી મુંબઈમાં અમે બેઠા. ભગવાન આવે એટલે આપણે કેમ અત્યારે હલવાના છીએ, આપણે નથી ખબર એમાં અચાનક ભગવાન આવ્યા એમ. તો આપણે સવારે ડિસ્કસ કરીએ. સવારે હું જેવો જાગ્યો ને એટલે મને સીધું એક જ માઇન્ડમાં આવે ભાઈ આ ખબર પડી ગઈ. થોટ એક જ છે કે આવે. અને મેં કરણને વાત કરી, કારણ કે હા યાર મને લાગે આવે આ તેમાં બધી ડિસ્કશન છે. વિકી જોશી કરીને છે જેમાં ક્રિએટિવ ડિરેક્ટર છે, કરણના ભાઈ છે. તમારી વાત થઈ કે હા આવે. આને કીધું કે પ્રભુ આવી જાવ કે કૃષ્ણ આવી ગયા. એક મિનિટ, કૃષ્ણ સીધું કૃષ્ણ કરવાનું છે? ક્યાંથી આવ્યું? મેં તો એ થઈ ગયું લાંબા વાળ છે ને એટલે હવે કૃષ્ણ કરવાનું. બહુ આવું રેન્ડમ એટલે ત્યારે આપણે થાય કે ઓકે તમે કઈ નથી કરતા, ઓલાય કરાવડે એવું. પહેલેથી જોઈને તમે કૃષ્ણ આપ્યો તો તમે એટલી ઓલું કરત ને ભાઈ કૃષ્ણ કરું છું આમ કરશું આમ કરશું. નહીં, રેન્ડમ કે હું આવી જઈશ, હું અંદર જ આવી જઈશ. તમે ખાલી ને તમે શાંતિ રાખજો ને જાગજો. હવારે જાગીને દોડવા માંડજો, સાંજે ટાઈમે હોઈ જાજો, પાછું સવારે દોડજો. બરોબર? બાકી હું છું. થતું ગયું. એવી રીતે ટુ બી ઓનેસ્ટ અહીંયા સુધી અમે પહોંચ્યા. નો ડાઉટ જેમ કીધું બહુ કસોટી હતી. કસોટી એટલે અલગ લેવલની કસોટી કે જેમાં બહુ બધી ઘણી બધી વસ્તુ, ઘણી બધી કદાચ કેમેરામાં ના કહેવાય, જેમ કે ઘણા લોકો બંધ કરી દે કે આવું થાય તો નથી બનાવવું. પણ ના, એ જ્યારે થાય તે તમે એમાંથી નીકળતા. બટ આઈ એમ શ્યોર આ મૂવી જોઈને ઘણા નવા ડિરેક્ટર્સને હિંમત મળશે કે અમે પણ કરી શકીએ. યસ અમારે બે હાથ પગ મોટું છે, સેમ જ જે લોકો જોઈ રહ્યા છે એની વસલ એને એમ થશે 100%. આ ઓલું છે કે ગલીનો એક ક્રિકેટર બને તો બધા કેમ ક્રિકેટર બનવાની હિંમત આવે. અને કદાચ અમે આવી છીએ, અમે કદાચ આની જગ્યાએ કોઈ બીજા બેઠા હોત તો બી અમને હિંમત આવે યાર આ લોકોએ બનાવી તો આપણે બનાવી શકીએ. જેમ કે જેમ મેં મામીમાં જોઈને તમે હિંમત કરી યાર આમાં તો કઈ નથી, આ તો આપણે કરીએ કે આપણે જોવે છે. એટલે યસ તો જેમ વાર્તામાં કૃષ્ણ નહોતા, તમને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી જેની તમે પહેલા તો ના જ પાડી દીધી હતી. ત્યાં ના પાડી ત્યાંથી આજની તારીખે જ્યારે ઓડિયન્સ તમને જોવે છે ઇરરિપ્લેસેબલ કે આમાં તો શું હોય તો જ કૃષ્ણ છે. સો વોટ વોઝ યોર જર્ની અને એ ડિસિઝનમાં કૃષ્ણએ તમને મદદ કરી? કૃષ્ણ હોત તો જ શું હોત એવું જરૂરી નહોતું. બટ હવે એક ઇમેજ એવી થઈ ગઈ છે કે વી ફિક્સ ઇટ કે અમને એવું જ છે. ના તો એટલે પાડી હતી કે સૌથી પહેલા તો હમણાં આમ કોને પૂછ્યું હતું કે શું ડિફરન્સ છે ફિલ્મના શૂટ પહેલા અને ફિલ્મના શૂટ પછી. એવું છે કે ફિલ્મના શૂટ પહેલા છે ને મને પોતાના ઉપર ફેથ જ નહોતો અને હું પોતાની જાતને એટલો કેપેબલ માનતોય નહોતો. હજુ બી બહુ બધા સેલ્ફ ડાઉટ છે કે હું સારો એક્ટર નથી, મને હજી નથી આવડતું, કાં તો હું કઈ રીતે કરીશ, લોકો મને થોડી કૃષ્ણમાં જોશે કે હું આટલું મોટું કેરેક્ટર કઈ રીતે કરી શકીશ. પણ ધીમે ધીમે કરતા ગયા એમ એ જ કે પછી કામ કરો ભાઈ, પછી કેવું લાગશે શું લાગશે એ બધી એ આપણા હાથમાં નથી. તમે ત્યાં કરો, એક્ટિંગ કરો, તમને જેટલું આવડે છે એટલું કરો. હા, અંકિત મને કહેતો તો બધું ચર્ચા થાય, અમે શૂટ કરીએ, બધું થઈ જતું હતું. પણ હવે જે ફાઇનલ બનીને આવ્યું અને જેમ અત્યારે જે રિસ્પોન્સ છે એ એટલે જે ફેથ મળ્યો ને મને એ મજા આવે છે કે ભાઈ ના
થઈ જશે ભાઈ, તારું તને આવડે છે એવું નથી આવડતું. શૂટ હાલતું ને ત્યારે ટેક પતે ને તો કેવું લાગ્યું મસ્ત બહુ સારું તો પાછો બીજો ટેક થાય એટલે પણ કીધું કેટલા વખાણ કરવા બર મસ્ત હાલે છે. વખાણ માટે ના હોય, કારણ કે મને એમ થતું હતું કે હું એટલે વખાણ એટલે કદાચ બિચારાને એક વેલિડેશન મળે ને. એક બે વસ્તુ ઉપર નીચે બોલી દઈશ તો લોકોની લાગણીઓ મારાથી પેલી હર્ટ ના થાય એમ, મને એનું એક જવાબદારી ફીલ થતી હતી એમ, પણ ના થવા દીધી એમને. ટીવા, તમારા કેરેક્ટર્સની ચોઇસ હંમેશાથી યુનિક રહી છે. નામ નહીં લો બીજા ફિલ્મ્સના, પણ હંમેશાથી તમે કંઈક યુનિક કર્યું છે, વર્ષોથી થિયેટર કર્યું છે. ક્યારે વિચાર્યું તું મારા શો? અરે વાહ 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 વાહ. બટ આઈ એમ સો ગ્લેડ તમે ઓપન કરી રહ્યા છો આ શો અમારા ટીમ યસ, લાલોના આશીર્વાદ છે. બટ હા, ક્વેશ્ચન એ છે તમારા માટે, ક્વેશ્ચન એ છે કે તમે હંમેશાથી યુનિક કેરેક્ટર્સ પસંદ કર્યા છે. સો વોટ ડુ યુ સી ઇન અ કેરેક્ટર બિફોર સીઇંગ યસ ટુ ઇટ? કે તુલસીનું પણ આમ જોવા જાઉં ને તો મને બહુ કી રોલ લાગે છે કે ઇન્ટરવલમાં તુલસીએ સરેન્ડર કરી દીધું અને પછી લાલાએ હામી ભરી કે હવે હું જઉં છું. સો દેટ વોઝ અ કી રોલ કે તુલસી થકી એ થયું હતું. બાકી લાલો ચાહત તો પહેલા જ દિવસે પહેલી રાતે પહોંચી પણ એને તુલસીને વ્યથામાં. સો વોટ વોઝ યોર કી રોલ લાઈક યુ નો કે આ કેરેક્ટર મારે કરવું છે? આ ફિલ્મ માટે સ્પેસિફિકલી એવું જ હતું કે સ્ક્રિપ્ટ વાંચીને મને સ્કોપ દેખાતો કે આમાં સ્કોપ છે, આમાં કંઈક થઈ શકશે. એટલે સ્કોપ દેખાય મેઇનલી કે કેરેક્ટર આમાં શું કોન્ટ્રીબ્યુટ કરે છે. હા, તમે હંમેશા લાઈક નાનો પણ કી રોલ કર્યો છે પહેલા. નાના મોટા રોલ્સ હું જોતી જ નથી, લેન્થ ઓફ ધ રોલ ડઝન્ટ મેટર. અને આ બધા બહુ એક્ટર્સ કહે જ છે You can surely say in your case કે પણ સારી સ્ટોરી હોવી જોઈએ અને એ સ્ટોરીમાં તમે કંઈક સારું કરતા એ કોન્ટ્રીબ્યુટ કરતા હોવો જોઈએ, ખાલી આઈ કેન્ડી ના હોય. જયભાઈ, એક સવાલ તમને જે બહુ ના, ના, મેટર કરે છે 5 મિનિટ આમ તેમ એનો પહેલો શો છે ભાઈ. કરો 5-10 મિનિટ હજી. જો કે 10 ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થઈ. શરૂઆતમાં ધીરે ધીરે ચાલી અને એક ટાઈમ હતો જ્યારે 200 શો જેવા હતા અને અમદાવાદ ગુજરાતમાં 8 હતા અને અમદાવાદમાં રાત્રે 1-11 વાગ્યાનો શો જ હતો, જે બપોરે ખુલ્યું હતું. બપોરે ખુલ્યો હતો. અને પડતર દિવસ 21મી તારીખ જ્યારથી એ લહેર ચાલુ થઈ અને આજની તારીખ જ્યારે આપણે બેઠા છીએ કે 800 પ્લસ હજાર જેવા શો છે મુંબઈ અને ગુજરાત ભેગા મળીને. 1300-1500 શો છે અને બધા જ હાઉસફુલ છે. સો એઝ અ પ્રોડ્યુસર જ્યારે તમે પૈસા લગાવ્યા હોય ત્યારે એ જે જર્ની હોય કે ચાલી ઓછી ચાલે છે પછી પાછો રિસ્પોન્સ આવ્યો અને હવે બહુ સારી ચાલી રહી છે, તો એ રોલર કોસ્ટર રાઈડ એઝ અ પ્રોડ્યુસર તમારા માટે કેવી રહી? એઝ અ પ્રોડ્યુસર જ્યારે અમે ફિલ્મ બનાવવાનું ડિસાઈડ કર્યું ને ત્યારે આ કમર્સ ઉપર અમે ધ્યાન જ નહોતું દીધું. ત્યારે અંકિતભાઈનો મને કોલ આવ્યો કે આપણે ફિલ્મ બનાવી છે ને આ વસ્તુ આપણે જોશે ને આ રીતે કાંઈ પ્લાન આઉટ કરીએ. તો ત્યારે એમાં મારે કમર્શિયલી વિચારવાનું જ નહોતું કે મારું પણ એઝ અ ડેબ્યુટન્ટ ફર્સ્ટ ફિલ્મ જ છે એઝ અ પ્રોડ્યુસર. તો બધાને એક પ્રોડક્ટ સારી લઈ આવી હતી અને એનો રિસ્પોન્સ અમારે પ્યોરલી ઓડિયન્સ ઉપર ને એ રીતે જ મૂકવાનો હતો, શું મળે છે એ જોઈએ આઉટપુટમાં. એટલે એ રીતે જ આખું એક એમ અમારો એવો હતો કે કંઈક સારું અને નવું કન્ટેન્ટ આપીએ. જે એનો રિસ્પોન્સ છે એ તો ઓડિયન્સ ઉપર જ છે. એટલે એ થોટ પ્રોસેસમાં કોઈ દિવસ અમારે જવાનું જ નહોતું આવ્યું. અમે કદાચ આ પિક્ચર નહોતા શો થઈ રહ્યા તો અમને બીક ઈ નહોતી કે મારા પૈસા રિકવર નો તમે એમાં હતા જ. અમે એમ હતા કે વાત નહીં પહોંચે તો અટવા. યસ, તમે ગામમાં સ્ક્રીનિંગ પણ કર્યું તો વાત પહોંચાડવા યસ, કે આ વાત પહોંચાડો ને મારે આ વાત મોબાઈલમાં નહોતી પહોંચાડી કે એકલા બેઠા બેઠા જોઈ નહીં. આ ભાઈએ કીધું કે બધાય રોવે બધાય હશે, એ એક હિલ હે કે તમે હે ને તમે બિલીવ ન કરતા ને તમારા વાઇબ્રેશન છે ને મને અટકાવો. મંદિર જેવું ફીલ થાય, મંદિર કલેક્ટિવ એફર્ટ બતાવો. કોન્સન્ટ્રેટેડ એનર્જી. એટલે મારે એને થિયેટરમાં એટલે પ્લે કરવી છે. એટલે મને ખાલી એક જ હતું કે લોકો એમ કે આ પિક્ચર તો પછી એની જગ્યા કરે. મારે પછી નહોતી જોતી ભાઈ, એવું મેનિફેસ્ટ જ નહોતું કર્યું. મારે અત્યારે જોઈએ છે, અત્યારે લોકોને બતાવે છે સાથે સેલિબ્રેટ કરવું. કાલ રાતે 3 વાગે પિક્ચર પૈતું, 2 શો છૂટ્યા LHD સિનેમામાં ચાંદખેડા અને ત્યાં ઓનરે મોટું સ્પીકર હતું વગાડ્યું. લગભગ 4 થી 5 વાર ગીત વાગ્યું છે દ્વારકા નરસિંહ. લોકો 3 વાગ્યા સુધી ગરબા રમે છે થિયેટરમાં. એટલે આ સેલિબ્રેશન, એટલે આ કૃષ્ણની ઈચ્છા. એટલે એમ હતું કે કલેક્ટિવ એફર્ટ. પણ આપણે ત્યારે કમર્શિયલી નથી મેઇન વાત હજી એવું છે કે જ્યારે શોઝ નતા 2 મહિનાથી જે અમે પ્રમોટ કરી રહ્યા છીએ, જ્યારે શોઝ નતા ત્યારે એટલા ભાગતા હતા કે લોકો સુધી પહોંચે. અને અત્યારે આટલા બધા શો છે અને ભગવાનની દયા કે લોકો જોવા જાય છે ને હજી બી એટલા ભાગીએ છે કે હજુ બી લોકો જોવે. એટલે એ પેલાના કર્મો અને અત્યારના કર્મોમાં કોઈ ડિફરન્સ નથી. હજી અંદરથી એ જ છે કે હજી લોકો સુધી પહોંચે. એટલે
અમારું એક જ difference વસ્તુ માગીને નીકળું છું હું તો પર્સનલી કે ખાલી બસ શક્તિ દે, બસ આટલું જ માંગુ, શક્તિ દેજે, આજની શક્તિ દેજે, તું થકવાડતો નહીં. અમે પેલા એ જ હતું ને અત્યારે એ જ છે. એટલે આ તો ખાલી આંકડા આપણે આપી દીધા કે ભાઈ આંકડા, હા પણ Yes, વસ્તુ yes. તો અમારા માટે તો સેમ જ જઈ રહી. હા હવે મજા આવે નો ડાઉટ જોઈને કે હાલો ઓહો વાહ હા ડન. તો સવારથી યાદ આવ્યું કે મ્યુઝિક ફિલ્મનું બહુ યુનિક છે. 7 સોંગ છે, સાથે એકબીજાથી અલગ. અને શરૂ થાય છે ફિલ્મ મનોરથ જીવ, જે પ્રભાતિયા જેવું ગીત છે, પૂરી થાય છે નવી સવાર પર. એટલે સવારથી સવાર આમ જુઓ તો વચ્ચે એક દિવસ વીતી ગયો અને એમાં બહુ બધું શીખી લીધું આપણે. તો એ જે શિખામણ છે આપણી, તો મ્યુઝિક એ જે બન્યું છે ફિલ્મનું, એ સ્ક્રિપ્ટની ડિમાન્ડ હતી કે પહેલેથી વિઝન હતું કે મારે કંઈક યુનિક મ્યુઝિક જ આપવું છે, આલ્બમ આખું અલગ જ બનાવવું છે? હાલે એવું હોય આપણને કે બહુ સારું મ્યુઝિક આવે, આપણે ઘણા એવા મ્યુઝિક સાંભળતા હોય તો આપણે હોય કે આવા મ્યુઝિક આવે, પણ સ્ક્રિપ્ટની આખું જે મ્યુઝિક છે ને સ્ક્રિપ્ટની તમે જોશો કે બધા સોંગ સ્ક્રિપ્ટની ડિમાન્ડ ઉપર ચાલતા હોય થ્રુ આઉટ. એવું કોઈ નથી કે હાલો અહીંયા એક સારું સોંગ મૂકી દઈએ, અહીંયા આપણે નહીં, સ્ક્રિપ્ટની ડિમાન્ડ ઉપર આપે. ડન, થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મને એવું લાગે છે કે મને ખરેખર લાલુના આશીર્વાદ મળી ગયા છે. અરે તમારી ફિલ્મ સક્સેસફુલ ચાલી રહી છે. આઈ વિશ મારો શો પણ એટલો જ હિટ રહે. સુપર ડુપર હિટ. તમે અહીંયા જ લઈ દીધું હોય પિક્ચર. અહીંયા જ છે.